આ મન્યો મારા ઓળખ્યો હાવ નકમો છે. મારા ઓળખ્યો ઘેરથી વહેલા ચમ નીકળે છે. મને હવે ખબર પડી. આ આખો છેટો ખાઈ ગયો, મારો આખો છેટો ખાઈ ગયો. આ છેટો રાખ્યો નહીં, લકીરે હેડ નહીં રાખી. આ લસકો એનો ઠેઠ ટોકાન છેટતા છે ને આટલા મારા છેટા હાજર હટ લસકો વાઈન બેહી ગયો છે. આ રમણ ભમણ કરી આ વાત ને બાળ બધું તોડી નાખ્યું મારું. આ ગાયો બધું મારો લસકા બાજી ખાઈ ગઈ. તને લગીરે શરમ નહીં આવતી, મને આ લગીરે શરમ નહીં આવતી. આ છેટો આટલા બધે મારો છેટો તો આ છેટા તારું આટલા છે. એટલે આ લસકો તો અહીં બેઠી નાખ્યો, મેં ગામડો બેહી ગયો. ઓહો એ આ હોય ઝેરે ના ના વાયર થોડા ઊંચા પહોંચ આ તો ગાયો કેટલો મારો લસકો ખાઈ જઈએ. બધી રમણ ભમણ કરી નાખ્યું હો. થોડી ઊંચી વાર કરો. આખો તારે શું બાજુ હમ તાજી બેહી રહ્યો. આ બાજુ થોડો લમણો વાર આ થોડા વાયર ઊંચા કર. અરે હવે બહુ હરિશ્ચંદ્ર ના બનવા ચાહો. હવે આ બધો આ છેટો તમે આખો ખાઈ ગયા છે. આ છેટો આ બાપ દાદાની હેડ હતી આ રહી. હવે શેટાવાળી સોરી મની બંધા આ છે ને મારા બાપનું છે. આ ધોપલા રૂપિયા ને એ મારા હાથમાં આવે છે. આ તો તું જેટલો ખોતી હેડ્યો જ આવી લબર પૂછ્યા. ઓહો ચોઈન તમારા બાપનું આવી ગયું તો અમારા બાપનું હોય નહીં. આ તમારા એકલા બાપનું છે, તમારા એકલા ડોહાનું છે રહ્યું. હવે આ તો બાપ દાદાની હેડ છે આ રહ્યું. હવે હેડ વાળી સોરી મની હાકી મને આવી ઊંચું ગોતી કાઢ નકે પગ ભાજી નાખ્યો. હમણાં એક આવ્યો તો. હવે મનુભાઈ તમે છે ને બહુ દયા ના થશો. હવે અમને ખબર છે આ વાર છે ને આ ફેન્સિંગ વાર મેં કરી હતી. ગાયો અંદર ના આવે એટલે મારી લસકાબાજી કહી. આ ફેન્સિંગ વાર તમે તોડીને બેઠા છો. હવે અને હવે ડાયા થવા જાવ છો. ખાલી ફેન્સિંગ વાર તૂટી છે તારા પગ ઉતી ભાજી નાખીએ બોધી કાઢી ને. હા આ બધું જો ખાઈ મારા મુખા ભાવનો લસકો આ ખાતર બાતર નાખીને બધી રમણ ભમણ કરી નાખ્યું ગાવડાએ. અરે તમે લસકો વાયો છે. આટલે બધો તો લસકો ના હોય. આખો છેટો હતો આ રહ્યો હેડવાનો. આખી હેડ છે આ રહી. આના આઈકન તો લસકો ના વાવવાનો હોય. તમને લગી શરમ આપવી જોઈએ. અલ્યા હોય ના વાવવાનો તો પેલા બાવળિયા વ્યાળમાં જઈને વાવ વાત કે આ ખેતર જ છે કી ઓથી 5 ફૂટ તમારું શેઠું છે. કશી નહીં આ ધોપલાની હશે ને એટલે હજુ મારી હશે. તું આવતી હોય ઉધી વાવવાનો હા ઇન્ડિયામાં. હા લઈ લો તમે તાર આ ખેતર લઈ લો. અમારે નહીં જોઈતું. અમારે તો હવે વેચીને ઘેર જતા રહીએ. હવે લઈ લો. ના હોય તો તમે અમારા નોમ કાઢી નાખો 7 બાર ના ઉતારામથી. અમે તો શું તને તો ગોમના બહાર કાઢવો પડે. તું તો ઉતારે જ છી હોય. અને તને વાહ અમે એ તો કાઢે હોય ગોમમાં એ કાઢે હોય ખેતર કાઢવાનો હોય. તમે કાઢવા માટે તો બેઠા જ છો. દેખાય છે આઠે આટલે બધે હજર લસકો વાઈને બેસી ગયા છો. હવે અંદર ના આવતા બહાર જ ઉભા રહેજો. હવે તમને કહી દઉં ને હવે ફોટા છોડે હોય હું તો નરી હોય તમને કહી દઉં. હા સોના મોણા તો આગળ લેજો. હા મારે જવું પડશે પંચાયતમાં જઈને નકશો કઢાવું અને જોઈ લઉં મારી જમીન કેટલી છે. હવે તું તાર નકશો કઢા પંચાયતમાં જા. તાર જો જા. ભારતનો નકશો કઢા, ગુજરાતનો નકશો કઢા. જે નકશા કઢાય પણ ગતિ મારું જેટલું હોય ને એટલું હું લીધા વગર નહીં મેળવું. આ વાર હતી ને આટલો હતી. એ તોડી નહીં નાખવાનું મને આવું. અને લકીને શરમ નહીં આવતી. હે તમને લકીને શરમ નહીં આવતી. મારો ઓછો મારું ખાઈ તારી મારી બતાવજો. લા મને મારી લો છો. હા બાપા રે મને મારી નાખ. મને બતાવજો મને મારી ના છો. તમે મેલી દો મને. તું વાંચ્યું છે પણ આમ તો કહો ત્યારે નહીં નાખ્યો. ગાયો બધી ખાઈ ગઈ. લસકો માર્યો. હે મારો લસકો ખાઈ ગઈ ગાયો. લસકો ખાઈ ગઈ. બતાવું રોમાજી તમે સાચું કેજો. આપડા ડોહાએ જયારે ભાગ પાડ્યા હે તો તારે મારી છેતર કેટલું હતું. આ જો આખો લસકો મારા છેટા ઉપર વાઈ નાખ્યો હોય એને. રોમાજી લસકો કેટલો હતો. પાછો ભારતનો નકશો ઘડાવવાનો નકશો ઘડાવ કરી રહ્યા છો. લસકો મારા ખેતરમાં કે એના ખેતરમાં વાત કરો. તમે મને હા એ વાતનો જવાબ આલો. ન્યાય આલો મને. ન્યાય નહીં લેવાનો. મોટી દાદાગીરી કરે રોમાજી. તો દાદાગીરી લડવાનું ના હોય ને ભાઈ શું કહો જેટલા બધા લડો કરો છો તમે. હે આ જમીન કોઈ તમારે વહ્યા પાડી છે. પેલો ભડકેલું ભૂંડ હોય એ તો ઊભું છે. એને સમજાઈ દેજો. એ હા ને હાની ગોળીઓ કરે.
અમને 108 બોલાવવું પડશે. આ તકો મેલે ને હવે નેહરી જાય. તમે તાર છે ને મારા હંગા ચડો પંચાયતમાં ને નકશો કઢાવો જમીનનો કોના ભાગની કેટલી જમીન છે લે હેડો. વણપથી આમ લડીને નાખો નાખો આવું કરવાનું હોય સમજી વિચારી વાત કરો કે પેલા આદમી આ વાડ રહી ને ઠીક આટલા હતી. આ વાડ રહી ને આટલા હતી અને એ આટલા કરીને આવી ગયો. રોમાજી હતા ગામના આગેવાન છે એમને પૂછી જુઓ જો રોમાજી આ માર ખાયો પછી અરે રોમાજી ઓરે સમજાનો કે ભાઈ ભૂડા છોડે લે લેતો જા તું એ તાને ઉડું ફોડી નાખી છે તમે કોઈની વાત વાપરવા નહીં હે લડવાનું બંધ કરવાનું નહીં આગેવાન છે એમને વાપરતા નહીં મને કોઈ વાત વાપરવા નહીં તમારે મને હે ને મને આ રસ્તા ઉકેલ લઈ આલો. આ ઘડીએ વળી ગાયો મારે લસકામ પી જાય આ લસકો ખાઈ જાય ના તાર બજવા ના થાવ તું. લાલાભાઈ આ વાર તંગ પોતે છે એટલે અમે ગાય ના થઈ રોમાજી હા તમે ગામના આગેવાન છો હા તમને આ બાપ દાદાની હેડ નહીં આ રહી હા જ ને હે ન્યાયથી બોલજો આ એક ખેતર એક જ હતું હારી મનભાઈ આ તે રસ્તો તો આમ થઈને આ પેલો નેરી રીધો એ નેરી આમ થઈને રસ્તો થાય પછી હુરા હુલ્યા પડો મારા ક્ષેત્ર પછી હુરા હુલ્યા પડો. પણ તમારા બેનો રસ્તો એક જ છે યાર પણ રસ્તો પ્યાણો છે ડુરીને પ્યાણો હોય નહીં. આ હે ને આ ધણી વસીને આવો ને જાય જો વાયરે તોડી નાખ્યા. આ વાયરો કૂદી કૂદીને ગાવડ આવે અને માર લસકો ખાઈ જાય. તમે જોવો આ ચીલી દોઢાઈ કરે છે આ કેટલી દોઢાઈ કરે છે આ હેડ છે કે નહીં તો અમારે હેડ વાળું ચોથી એને હેડવું તો પડે ને પોતાનું ખેતર બાપ દાદાને એક જે ખેતર હતું બે ભા પડ્યા એમાં હેડવું ના પડે બસ રસ્તો હારે છે એ નહીં ઓન થઈ રહેતી રહી જો ગાડા દેખાય હોય. એથી નીકળવાનું બાલી ગયા ખુખરા પડે સારા. પલ્લા મનુભાઈ આ સમજતા નહીં આ દોઢાઈ કરે છે આ હેડ છે આરે રસ્તો છે તમે લસકો હજાર વાઈન બેસી ગયા છો અને હવે દાદાગીરી કરો છો મારા ઉપર હાથ ઉપાડો છો તમે મને ભાઈ એવું ગોડે ના કરાય યાર તમે નેસા રહ્યા એટલે ખોતર ના કરવાનું હોય તમે આ ભાઈ વાત સાચી ક્યાં છે થોડીક આ તમે જો આ જેડો ચલો ખોદાઈ ગયો છે તમે તાર રોમાજી કાલ પંચાયતમાં જાઓ નકશો લાવો કીધો અમે તો એનો નહીં ન્યાય બોલ્યો. ઉતરશે એ છે ને વરહારાનો ધોવરી ગયો વરહાદ પર કરે ને એમાં માટી આમ ધોરાતી પેલું બાજુ જતી રહી અમે નહીં ખોતરે ભાઈ અમારે તો જો ખોતરવાની તો જરૂરત છે જો કેટલો બધી 400 ઓછી છે પેલું ચાહટ્યું રહ્યું આ લસકો રહ્યો ઘણી 400 મારતો હું લે છેડા ખોતર કરું. હું તમને સારી રીતે ઓળખું છું હવે તમે છે ને 80 હાથના છો અમે તમને નહીં ઓળખતા એ ખૂણા બેઠા બેઠા નીચે કોઈ ભાગતું નહીં ને એટલે ખોતર કરો છો અને માટી પીલી બાજુ જઈને નાખી દો છો. હવે તારા જેવા નહીં બનતા તે તો વારમાં તું નશા ખહુડિયા બનતા. તમે તાર રોમાજી પંચાયતમાંથી નકશો કઢાવો બસ આ બે નિર્ણયથી આપ્યું છું તમારા જમીનનો માફ કરો ને વ્યવસ્થિત ન કરી દે તમારો રસ્તો છે ને બેનો અલગ રસ્તો કઢાવી દો તમારા ખેતરનો અલગ રસ્તો લાલાભાઈનો ખેતરનો અલગ રસ્તો બરોબર તમારો રસ્તો કાઢી આલો રોમાજી મારો રસ્તો તો બીજું કોઈ નહીં. કાયમના ઝઘડા રહેશે આ તો પણ મનુભાઈ થોડો કહારો આવશે જેમ કે એ લાલાભાઈની હેડ તમારા મોય હતી એટલે તમે એના થોડી જમીન વધારે કરેલી પડી છે હા તો આ છે 2 ફૂટિયા દેવી 2 ફૂટ નહીં લઉં ગાડા વાટ લઈશ આખી હવે અમારે વાપરી લીધું તો આખી ગાડાવાળ માગ હોય ગાડાવાળ તો પડી લઈ લો કાલથી અમારે બાજરી લસકા બાજી ભરવી હોય તો ટ્રેક્ટર છે લાવવાનું માથે ઉપર લઈ જાજો હવે માથે ઉપર કોઈ લઈ જતું હશે મનુભાઈ ન્યાયમાં તો ઉભું રહેવું પડે કે નહીં આપણે એ જમીન તમારા મોય હેડવા નહીં આવે પણ તમારી હેડ કાપી નાખે એટલે તમારે આલી પડે ને જમીન એટલી ચાલી પડે ને નકશામ જે બોલતી હશે આ છે હા એમ હા. વ્યવહાર બોલો હા આવું લડીને કોઈ ના પેલું થાય કે વ્યવહાર થાય કોઈ બે મણો વાત નાખવી પડે એટલે ભાઈ અમારા આ રસ્તાનું છે તે શું કરવું મોટી દાદાગીરીઓ કરે એમ થોડી ચાલતું હોય વાળો તમે હા કાઢી નાખો મારી નાખો છો. આ તો બાપડો બોખા પાડે હું પેલા ખેતરમાં કામ કરતો હતો હોભળી ગયો એટલે આ બચાવી દીધો તો તમે મારી નાખો કે બીજું કોઈ મારે તો ગાડે બોલતા તા ઉલડી કશું બોલતો નહીં બધું હું વાપરતો હતો. ચાલ લેવા આવ્યો છું અને ઉપરથી આવીને મને મારવા માંડ્યા તમે વહેલા ના આવ્યા તમે વાપરો આ તો ફરી જાય વાયરો ફરી જાય તમે એવું તો ને? ફરી જાય જેવો થઈ ગયો હાઈટો મેટો જૂઠું બહુ બોલે સારે વ્યવહાર તો ઉપાડી નો છું પેલી બાજુ ઓહો લાલભાઈ શું થયું આવો ભગાભાઈ આવો આવો ચમ ઊંચા અવાજે કોઈ બોલતા ના બોકા પાડતા ના હું દોડ કેરથી આવ્યા કોઈ શું બોકા પાડે રહ્યા અલ્યા આ જૂઠો માણસ છે હાવ યાર ચમ હું કરી આખી ગાડા વાટ છે ને એ બધી લઈ પચાઈ બેઠો છે શરમ નહીં આવતી આખા ગાડી વાત લઈ લો તમે તાણે અમારા અહીં મહાની સબ્જી અમારા બાપ દાદાજી તોડે ચોપલાઈને અમે લીધી છે અમે તો કોઈ બીજી કોઈ વાત લીધી છે વાત ગાડા વાત તો ના લેવાય કે જે રસ્તો હોય તો ના લેવાય પાછો કે ચો તારા બાપનું છે ને ચો મારા બાપનું છે ને આ બોલવાના એના સભ્યતા છે એને બોલવાની આપણે ખાલી ફારા લઈ હેડ છે એટલું જ છે કે મનુભાઈ
પારા લઈને હેડો પણ પછી વાયર છે ને ઊંચા બોધી કાઢવાના ગાયો અંદર ના પેહી દીધો ગાયો પેહી જઈને કેટલો બધો લસકો ખાઈ જઈશ તમે કે ખાલી નજર નાખો મોય નજર નાખો તો રે ખબર પડે તમને મારી ઓછી ખોરી બાજરીના ભાવ આયા છે પણ તમારે દરવાજો ના નાખવો પડે એના માટે દરવાજો અમે હુલ્યા નાખીએ એને નાખવાનું હોય એ આખો દાડો હેડ કરવા હોય અરે તો ચોપો નાખેલો છે આગળ તમે ચોપા ખુલ્લા મૂકીને હેડે આવો છો નહીં નાખેલો આગળ નાકામાં ચોપો તે આગળ નાખ્યો તો એ આગલા ચોપી હેડો કે શું લેવા ચોપાથી હેડો છો પણ તમારે શું કા ધોપો ખુલ્લો રાખવો પડે તમારે ધોપો વાંચી ના અવાય તાણે ગાયો વાંચી આવી છે પણ ધોપે જાય છે કે કોઈ વાંચી આવી છે ઈ નહીં મેં પગ જોયા પેલા રે આ જો પગ શું કરવું નહીં તમે તાર પંચાયત જઈને નકશો ઘટાડવાનું કરો હવે બસ હા તો ન્યાય ઉતારશે નકા રોજના ડખા રહેશે રોજના કજિયા રહેશે અરે મને કોઈ નિર્ણય ના થવાનો તમારે જે નકશા કાઢો ભારતનો કાઢો ગુજરાતનો કાઢો ગમે રીતનો કાઢો આ જો છે ને મને હે ને કેટલો મને આ ખેતરનો ન્યાય લઈ આલો રસ્તાનો ન્યાય લઈ આલો નકશા બક્ષા મને કોઈ હઉજ ગતા ગમ ના પડે હું અંગૂઠા સાપે ના શેતરનો નકશો હોય કે શેતરનો રસ્તો ચોર એકડે એનો નકશો હોય ભારતનો નકશો ના હોય તમારો નિર્ણય થઈ જાય રાજી ખુશીમાં બે ભાઈ લડવાની જરૂર નહીં પછી આ લાલાભાઈના કદાચ થઈને રસ્તો અલગ કાઢવાનો થાય તો આટલું કૂદીને જઈશું એટલી જમીન તમે થોડી વધારે કાઢી આલજો એને ખેતરમાં અલગ રસ્તો કાઢજી હા તેવું તો કોક કહેશે હેડો બરોબર હા હા લડે થોડું પૂરું થાય યાર મને જાણે ભાઈ જમીન છોડું કજિયાના છોડું એવું કરો છો લગે શરમ નહીં હતી આ બોગજ મોડે નહીં કરો હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા